नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 कॉमर्स गुजराती मीडियम वीडियो नंबर 1। गया लेक्चर में अपने विद्यार्थी मित्रों लेसन नंबर 3 એનો રીડ ઓન સ્ટાર્ટ કર્યો હતો। મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા માનસિક તણાવને નિયંત્રણમાં રાખો, મેનેજ કરો। આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે જ્યાંથી અધૂરું છે ત્યાંથી આગળ વધીને લેસન કમ્પ્લીટ કરવાનો રહેશે। તો આજનો જે આપણો ફર્સ્ટ પોઈન્ટ છે તે છે સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મ સંમોહનની પ્રક્રિયા। સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મ સંમોહન। तो આપણે એને રીડ કરતા જઈએ અને સાથે સમજતા જઈએ। ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 28 પર છે આ મુદ્દો। તો સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ પેરેગ્રાફમાં શું કહું છે જોતા જાઓ। યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ। ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, ઇટ બીકમ્સ ઇઝીયર with your eyes closed। आज नानो जो पेरेग्राफ આપણે જોયો વિદ્યાર્થીઓ, તેમાં જે હાર્ડ વર્ડ્સ છે પહેલા સમજી લઈએ। એક તો હાર્ડ વર્ડ છે એક્સરસાઇઝનું ટાઇટલ એટલે કે સેલ્ફ હિપ્નોસિસ મતલબ કે આત્મ સંમોહન। સ્ટેટ એટલે રાજ્ય પણ થાય અને સ્ટેટ એટલે પરિસ્થિતિ પણ થાય। અહીંયા કન્ડિશનના અર્થમાં લેવાનું છે। કન્ડિશન એટલે પરિસ્થિતિ। રિલીવ એટલે રાહત અનુભવવી અને મેન્ટલ સ્ટ્રેસ એટલે તો તમને ખ્યાલ જ છે કેમ કે આ લેસન જ આખો એના અંગેનો છે, માનસિક તણાવ। તો અહીંયા આ પેરેગ્રાફમાં પણ એમ કહેવા માંગ્યું છે કે તમે આત્મસંમોહનની જે સ્થિતિ છે, પરિસ્થિતિ છે, તેનો પણ ઉપયોગ કરી શકો છો। શેના માટે ઉપયોગ કરી શકો છો? तो तमारा मेंटल स्ट्रेस એટલે કે જે માનસિક તણાવ છે તમારું એમાંથી રાહત મેળવવા માટે। રિલીવ એટલે રાહત મેળવવા માટે। અને એ માટે તમારે આ મુદ્દામાં પોઈન્ટમાં આપેલી જે એક્સરસાઇઝ છે એ કરવાની રહેશે। અને આ એક્સરસાઇઝ તમે બંધ આંખો વડે કરો તો એ વધારે સરળ રહેશે, બીકમ ઇઝીયર। તો આપણે એના મુદ્દા જોઈએ કે કઈ રીતે આપણે આ એક્સરસાઇઝ કસરત કરવાની છે। ફર્સ્ટ પોઈન્ટ છે સેટલ બેક ઇન અ ચેર। તમારા જે ઘરે કોઈ બી ખુરશી હોય એ ખુરશીમાં તમે સેટલ બેક એટલે કે પીઠ અડાડીને આરામથી બેસી જાઓ। એન્ડ ક્લોઝ યોર આઈઝ અને તમારી જે આંખો છે એ બંધ કરી દો। બીજો પોઈન્ટ જોઈએ સ્ટાર્ટ કાઉન્ટિંગ backwards from 99 to 70। હવે ચેરમાં બેસ્યા પછી આપણે કંઈ ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું, આંખો બંધ કરીને આપણે શું કરવાનું છે 99 એટલે કે 99થી સ્ટાર્ટ કરીને 70 સુધી એટલે કે 70 સુધીના અંકો જે છે એ રિવર્સમાં ગણવાના છે। કાઉન્ટિંગ કરવું એટલે ગણવું, તો કઈ રીતે રિવર્સમાં ઉલટા ગણતરીમાં લેવાના છે। કાઉન્ટ સ્લોલી અને એ ધીમે ધીમે ગણવાના છે, સુપરફાસ્ટ ગતિએ નથી જવાનું। ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ એટલું ધીમા અવાજે ધીમા ગતિએ કાઉન્ટ કરવાનું છે કે જેથી તમારા શ્વસનની જે ક્રિયા છે, શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એની સાથે તે પરફેક્ટ મેચ થાય, એમાં ફિટ આવી જાય। એટલે કે તમે જ્યારે શ્વાસ લો ત્યારે એક ડિજિટ આવવો જોઈએ, તમે જ્યારે ઉચ્છ્વાસ બહાર કાઢો ત્યારે તમે બીજો ડિજિટ બોલવું જોઈએ, એ પ્રમાણે। હવે ત્રીજા પોઈન્ટમાં શું કહું છે જે ત્રીજું સ્ટેપ છે એમાં નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30। હવે 70 સુધી પહોંચ્યા પછી આપણે રિલેક્સ નથી થવાનું કે ચલો ભાઈ આપણે આ એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ। હવે આપણે આગળના ડિજિટને કાઉન્ટ ડાઉન કરવાના છે 69થી શરૂ કરીને 30 સુધીના। while imagining walking down the steps of a
બ્યુટીફુલ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે સીડી, દાદર. હવે આ જે ડિજિટ છે જે ઉલટા આપણે બોલવાના છે 69 થી 30 સુધીના, એ ફ્રેન્ડ્સ આપણે બોલવાના છે મનમાં. આપણે ઇમેજિનિંગ એટલે કે કલ્પના ધારણા કરવાની છે કે આપણે એક સુંદર મજાની સીડીમાંથી પગથિયા નીચે ઉતરી રહ્યા છીએ, અને એ મગજમાં આપણે કાઉન્ટ રાખીને, ગણતરીમાં રાખીને સાથે આ ડિજિટ્સ બોલતા જવાના છે 69 થી 30 સુધીના. એ ટોટલ 30 સ્ટેપ્સ આપણે નીચે ઉતરીએ છીએ એવું આપણે ધારી લેવાનું છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ. તમે સમયસર નીચે ચાલી રહ્યા છો, સીડીમાં ઉતરી રહ્યા છો એવું સાથે ફીલ કરતા જાઓ. તમને એવું લાગવું જોઈએ કે ખરેખર તમે સીડીના પગથિયા ઉતરી રહ્યા છો, એવું આપણે મગજમાં ફીલ કરવાનું છે. વિથ યોર બ્રિધિંગ, સાથે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા પણ નોર્મલ રાખવાની છે. એ ક્યાંય અટકાવવાની નથી કે ફાસ્ટ પણ નથી કરવાની. See the beautiful grand staircase stretching ahead of you. એવું ફીલ કરો, એવી લાગણી અનુભવો, અને મનની આંખો વડે જોતા જાઓ. એક ભવ્ય મજાની સીડી જે છે એ તમારી આગળ સ્ટ્રેચિંગ થતી જાય છે, એટલે કે વિસ્તરતી જાય છે. સીડીનો અંત નથી આવી ગયો, સીડીનો એન્ડ નથી આવ્યો, આપણે ખાસ વિચારવાનું છે. ઇમેજિન, સાથે એવી પણ કલ્પના કરો કે ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. જે પગથિયા છે ને એના પર સુંદર મજાની કાર્પેટ એટલે કે જાજમ બિછાવેલી છે. સો ધેટ, કે જેથી કરીને યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. શા માટે આપણે સીડી પર કાર્પેટ બિછાવેલી છે, જાજમ બિછાવેલી છે એવું ધારણા કરવાની છે કે જેથી આપણી જે પ્રોગ્રેસ એટલે કે આપણે જે નીચે ઉતરી રહ્યા છીએ તે એકદમ એફર્ટલેસ એટલે કે પ્રયત્ન વગરનું થઈ જાય શક્ય તેટલું. કારણ કે નીચે જાજમ બિછાવેલી છે તો સ્વાભાવિક છે કે આપણને કોઈ પણ જગ્યાએ ખરબચડી સપાટીનો અનુભવ ના થાય, અને આપણા પગ એકદમ રિલેક્સ ફીલ થાય, અને આપણને મનથી પણ રિલેક્સ ફીલ થાય કે આપણે સુંદર મજાની મુલાયમ કાર્પેટ પરથી નીચે ઉતરી રહ્યા છીએ. ત્યાર પછીનો ચોથો જે સ્ટેપ છે ફ્રેન્ડ્સ એ જુઓ. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે 29 થી 0નું કાઉન્ટ ડાઉન કરવાનું છે ઉલટું. વાઇલ ઇમેજિનિંગ, અને એ વખતે તમારે ઇમેજ એટલે કે કલ્પના ધારણા કરવાની છે. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ટુ લક્ઝુરિયસ લિફ્ટ. ડ્રિફ્ટિંગ એટલે એમાં તમારે ઘટાડતું જવાનું છે, વધારે નીચે ઉતરવાનું છે. પણ હવે એમાં સીડી નથી વિચારવાની, હવે વિચારવાની છે એક વૈભવી લિફ્ટનો વિચાર કરવાનો છે કે તમે લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા છો, અને એની સાથે સાથે તમારે 29 to 0ને કાઉન્ટ ડાઉન કરવાના છે. એઝ લાર્જ એઝ એ રૂમ. અને એ લિફ્ટ કેવી છે? રૂમ જેટલી વિશાળ, કોઈ નાની એવી લિફ્ટ નથી, ખૂબ મોટા રૂમ જેવી છે. હોસ્પિટલમાં જોવા મળે છે, મોટી મોટી હોટલોમાં, રેસ્ટોરન્ટમાં જોવા મળે છે, એવી મોટા કદની વિશાળ રૂમ જેવી આ લિફ્ટ છે. કાર્પેટેડ, એમાં પણ નીચે કાર્પેટ પાથરેલી છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. બહારની સાઈડ તમને સુંદર મજાના કુદરતી દ્રશ્ય જોવા મળે છે, બરાબર છે, એવી જગ્યાએ એનું લોકેશન છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ એલોંગ વિથ યોર બ્રીઝિંગ. જાણે કે લિફ્ટમાં જે પેલો માળ નીચે ઉતરતા હોય અને જે ડિસ્પ્લે દેખાતો હોય એ પ્રકારના ડિસ્પ્લે ઉપર તમારે એવી મનમાં જોતું જવાનું છે, મનની આંખો વડે, જાણે કે તમે જે નંબર બોલી રહ્યા છો એનાથી પછી ડિક્રીઝ એટલે કે ઘટતા જાય છે, એટલે કે 29 થી 0 સુધી આવે છે. એવું ધારણા કરવાની છે કે તમે 29th ફ્લોર પરથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર જઈ રહ્યા છો. નેક્સ્ટ પોઈન્ટ, પછીનું શું સ્ટેપ છે જુઓ. એઝ યુ અરાઇવ એટ 0. હવે જ્યારે તમે તમારા કાઉન્ટડાઉનમાં 0 સુધી પહોંચી જાઓ ત્યારે ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ. ત્યારે તમારે એવું વિચારવાનું છે કે લિફ્ટના દરવાજા ઓટોમેટિકલી ખુલી જાય છે, અને હવે તમે એક એવા રૂમમાં પ્રવેશ કરો છો ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને એ રૂમ એવો સુંદર મજાની રીતે સજાવેલો છે કે જેવી તમને પસંદ હોય તમારે રહેવાની જગ્યા, તમારો પોતાનો રૂમ તમે વિચારો કે ભાઈ મારે આ રીતે ફૂલ ફર્નિચર સાથે સજાવેલો હોવો જોઈએ, આટલી અંદર વસ્તુ હોવી જોઈએ,
એ પ્રમાણે આ રૂમ પણ સુંદર મજાની ભૌતિક સુખ સમૃદ્ધિની ચીજ વસ્તુઓ વડે સજાવેલો છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ. અને તમારે એવું માની લેવાનું છે કે અંદર તમારી બધી જ ફેવરિટ એટલે કે મનપસંદ ચીજ વસ્તુઓ મૂકવામાં આવેલી છે, રાખવામાં આવેલી છે પહેલેથી જ. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને એવું પણ વિચાર લેવાનું છે કે આ રૂમ સંપૂર્ણપણે તમારો પોતાનો ખાનગી રૂમ છે, બીજા કોઈનો નથી, તમારો પોતાનો જ પ્રાઇવેટ રૂમ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. રૂમની અંદર એક સુંદર મજાની આરામદાયક ખુરશીને શોધી કાઢો. એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને એમાં આરામદાયક રીતે પીઠને ટચ કરીને સ્પર્શ કરીને બેસી જાઓ. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન. તમારી કલ્પનામાં ત્યાં રહો રૂમની અંદર. હજી તમે કલ્પનામાં જ છો, કલ્પનાની આંખો વડે જ જોઈ રહ્યા છો. અન્ટિલ ક્યાં સુધી રહેવાનું છે? જ્યાં સુધી યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. જ્યાં સુધી તમને મનથી એમ ના થાય કે તમને હવે આરામની લાગણી થઈ ગઈ છે, તમને આરામ થઈ ગયો છે ફૂલ્લી, ને જે તમને એમ લાગે કે હવે હું તરોતાજગી અનુભવી રહ્યો છું, રિફ્રેશ થઈ ગયો છું, ત્યાં સુધી આપણે એ રૂમની અંદર જ રહેવાનું છે. ધેન ઓપન યોર આઈઝ અગેન. અને પછી આપણે આપણી આંખો ખોલી દેવાની છે અને વાસ્તવિક પરિસ્થિતિમાં આવી જવાનું છે, જ્યાં આપણે બેઠા હોઈએ, રહેતા હોઈએ તે જગ્યાએ. તો આ થઈ આપણી એક્સરસાઇઝ, જેનું ટાઇટલ આપણે હતું સેલ્ફ હિપ્નોસિસ, એટલે કે આપણી જાતે આત્મસંમોહનની પ્રક્રિયા મેથડ કરવી. હવે ફ્રેન્ડ્સ, આના પછી આપણે બીજી બે એક્સરસાઇઝ જોવાની છે. એક છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. તો હવે આપણે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે શું? સ્ક્રીન એટલે કોઈ પણ પ્રકારનો પડદો, જેના પર આપણે કોઈ પણ દ્રશ્ય જોઈ શકીએ. તો એનો સૌપ્રથમ પેરેગ્રાફમાં શું કહું છે, ધ્યાનથી જુઓ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. જ્યારે તમને એમ લાગે કે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ ગઈ છે. હાવી થવું એટલે કે છવાઈ જવું. લાગણી તમારા ઉપર છવાઈ ગઈ છે જાણે કે. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ. ત્યારે તમારા માટે એ લગભગ ઇમ્પોસિબલ એટલે કે અશક્ય થઈ જાય છે ટુ થિંક ક્લિયરલી, કે તમે એવી પરિસ્થિતિમાં કંઈ પણ સ્પષ્ટપણે વિચારી શકો. એ તમારા માટે લગભગ કેવું થઈ જાય છે? ઇમ્પોસિબલ, અશક્ય થઈ જાય. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ. તે સમયે ત્યાર પછી તમારા માટે આવી પરિસ્થિતિમાં અનવાઇઝ ડિસિઝન્સ એટલે કે સમજ્યા કર્યા વગરના અણસમજુ નિર્ણયો તમે ઇઝીલી એટલે ખૂબ સરળતાથી લઈ શકો છો. કારણ કે જે નિર્ણય સમજીને લેવાના હોય એમાં વાર લાગે, થોડી કઠિનાઈ થાય. જે નિર્ણય આપણે સમજ્યા વગર જ લેવાના હોય એમાં કોઈ પ્રકારની તકલીફ નડતી નથી કે કોઈ વધારે સમય પણ નથી જોઈતો. એ તો આપણને મન થોડું કંઈક આઈડિયા અંતર આપણે મનમાં મૂકી જ દઈએ છીએ. પછી ભલે એનાથી આપણને નુકસાન થાય કે ફાયદો થાય તે આપણે જોતા નથી. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. કે પછી તમે આ પરિસ્થિતિમાં શું કરો છો? તમે આ પરિસ્થિતિમાં એવું કંઈક કરવા માટે સંમત થઈ જાઓ છો કે જેમાં તમારો એડવાન્ટેજ એટલે કે લાભ કે ફાયદો નથી. તો સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ. હવે આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ આપણને એ દર્શાવે છે કે શું કરવું એટલે દર્શાવવું. હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. એ આપણને એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે જે અત્યારની આપણી વર્તમાન પરિસ્થિતિ છે, કરંટ સિચ્યુએશન છે, તેમાંથી આપણે કઈ રીતે પાછા હટી શકીએ અને કઈ રીતે આપણે એમાંથી આપણી જાતને લાગણીશીલ રીતે જે આપણે એટેચ થઈ ગયા છે, એટલે કે જોડાઈ ગયા છીએ, એમાંથી લાગણીથી આપણે આપણી જાતને ડિટેચ કરી દઈએ એટલે કે છૂટા પાડી દઈએ. આગળ જુઓ. સો ધેટ કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી, તમે વધુ સ્પષ્ટપણે જોઈ શકો વોટ ઇઝ ગોઈંગ ઓન, કે શું ચાલી રહ્યું છે અત્યારે. ઘણી વખત આપણે એવું થાય કે ફિલ્મ જોવા બેસીએ અને હીરો સાથે, હિરોઈન સાથે, વિલન સાથે શું બની રહ્યું છે, એના કેરેક્ટર સાથે શું બની રહ્યું છે
એ જોઈને આપણને આઈડિયા આવે છે કે ભાઈ આપણી સાથે જીવનમાં આવું બને તો આપણે શું કરવું જોઈએ, બરાબર. કે આપણે એ વસ્તુ સ્ક્રીન પર જોઈએ છીએ, આપણું મગજ ટોટલી રિલેક્સ છે ને આપણને મનમાં વિચાર આવે કે ભાઈ આ પરિસ્થિતિમાં આપણે શું બહાર નીકળવા માટે પ્રયત્ન કરવો જોઈએ, સોર્ટ આઉટ કરવો જોઈએ. સેકન્ડ પેરેગ્રાફ, ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. આ પરિસ્થિતિમાં કોઈ બહારની વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે એનો દ્રષ્ટિકોણ, મંતવ્ય લેવો. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને આ પરિસ્થિતિમાં બીજા કોઈ વ્યક્તિની હાજરીની કલ્પના કરવી. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. એનાથી તમારી જે માનસિક સમસ્યા છે ને એમાં એક નવો દ્રષ્ટિકોણ ઉમેરાશે, એક નવો એંગલ આવશે. સો યુ કેન ઇવાલ્યુએટ મોર કામલી. અને એના કારણે શું થશે કે તમે તમારી જાતને ઇવાલ્યુએટ કરી શકશો, એટલે કે મૂલ્યાંકન કરી શકશો તમારી જાતનું. મોર કામલી એટલે વધુ શાંતિપૂર્વક. વોટ નીડ્સ ટુ બી ડન, અને શું તમારે કરવાનું છે એ તમે વધુ શાંતિપૂર્વક નક્કી કરી શકશો. તો અહીંયા આપણે 2 પેરેગ્રાફ આના જોયા. હવે જે આપણો નેક્સ્ટ વિડીયો છે એમાં આપણે અહીંયાથી આગળ જોઈશું. તો અહીંયા આપણો ફર્સ્ટ વિડીયોનું જે છે સમજૂતી કમ્પ્લીટ થાય છે.